સાથે સુરતના માંગરોળમાં 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વાંકલ ગામે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। ભૂખી નદીના કિનારે સ્થિત ઘરોમાં પાણી ફરી વળતા લોકો ફસાયા હતા। પાણી ભરાતા અનેક લોકો ફસાતા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમે માણસો સહિત પશુઓનું પણ રેસ્ક્યુ કર્યું। જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદ થતા સતત પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। તો ધોધમાર વરસાદ થતા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે। લોકો ફસાયા હતા। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વધુ પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। ઘર પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આ સાથે સુરતના માંગરોળમાં 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે એનડીઆરએફની ટીમ દ્વારા લોકોની સાથે સાથે પશુઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। પશુઓ પણ તણાયા હતા અને તેઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફની ટીમ તૈનાત છે અને 15થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું। લોકોને અલગ સ્થળોએ ખસેડી દેવામાં આવ્યા છે, સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। વધુ વરસાદના કારણે પાણી ભરાતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે।